હેલો એવરીવન, ઉત્તરાયણમાં આપણે તલની ચીક્કી, મગફળીની ચીક્કી કે પછી ડ્રાયફ્રૂટ્સની ચીક્કી તો બનાવતા જ રહીએ છીએ, પણ આજે થોડુંક અલગ પણ હેલ્ધી તમારી સાથે શેર કરીશ. દાળિયાની ચીક્કી એકદમ પાતળી, ખાવામાં સોફ્ટ, ક્રિસ્પી, થોડીક ટિપ્સની સાથે ઇઝી વેમાં બનાવશું. માર્કેટ જેવી ઘરમાં રહેલી ચીજવસ્તુઓથી તૈયાર થઈ જશે. બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ વિધાઉટ સોડા બનાવશું. તો ચલો શરૂ કરીએ. માર્કેટ જેવી દાળિયાની ચીક્કી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લઈએ. મેં અહીંયા વજનમાં 200 ગ્રામ અને મેઝરમેન્ટ કપનું માપ લઈને 2 કપ દાળિયા એટલે કે રોસ્ટેડ ચણા દાળ લીધી છે. ઉધરસ માટે આ દાળિયા બહુ જ ગુણકારી છે, તો આ સિઝનમાં તમે એને જરૂરથી ઉપયોગ કરો. સાથે જ વજનમાં 200 ગ્રામ અને મેઝરમેન્ટ કપથી 2 કપ જેટલો ગોળ લીધો છે. આ ટાઈપનો કોલ્હાપુરી ગોળ અથવા તો ચીક્કીનો ગોળ પણ કહેવામાં આવે છે. ગોળને ઝીણો સમારીને જ લો. હવે મીડિયમ ફ્લેમ પર હેવી બોટમવાળું એક વેસલ ગરમ કરવા રાખી દેશું. એમાં 2 કપ દાળિયા એડ કરશું. ચમચાની હેલ્પથી દાળિયાને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહીને મીડિયમ ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે. ચીક્કી બનાવતા પહેલાં દાળિયાને ડ્રાય રોસ્ટ કરવા બહુ જ જરૂરી છે. ડ્રાય રોસ્ટ કરવાથી દાળિયામાં જે મોઇશ્ચર રહેલું હશે એ નીકળી જશે અને રોસ્ટ થવાથી દાળિયાની એક નટી ફ્લેવર ચીક્કીમાં આવશે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. દાળિયા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. દાળિયાને બ્રાઉન નથી કરવાના, નહીતર કડવો ટેસ્ટ પકડી લેશે. ડ્રાય રોસ્ટ કરેલા દાળિયાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એ જ વેસલમાં 1 મોટી ચમચી ઘી એડ કરશું. ઘીને કારણે ચીક્કીમાં એક શાઇન આવશે અને ખાવામાં સોફ્ટ બનશે. ઘી ગરમ થઈ જાય, ગોળને એડ કરી લેશું. મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સતત ચલાવતા જઈને ગોળને મેલ્ટ કરવાનો છે. ગોળના નાના પીસીસ કરવાથી એ જલ્દીથી મેલ્ટ પણ થઈ જશે અને ટાઈમ પણ ઓછો લાગશે. ચીક્કીના માટે આપણે ગોળનો પાક તૈયાર કરવાનો છે, તો ગોળને આપણે ત્યાં સુધી પકવવાનો છે જ્યાં સુધી એનો કલર પહેલાં કરતાં ચેન્જ ન થઈ જાય અને એને પાણીમાં નાખીને જોશું તો ક્રિસ્ટલની જેમ તૂટવો જોઈએ. 3 મિનિટ થઈ ગઈ છે. ગોળના પાકને ચેક કરવા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે. હવે એમાં ગોળના પાકને એડ કરશું. તો એ પાણીમાં ફેલાઈ રહ્યો છે અને સ્ટ્રેચ પણ થઈ રહ્યો છે, એટલે કે ચીક્કી માટે આ પરફેક્ટ નથી. તો ચમચાથી ફરી સતત ચલાવતા રહેશું અને 3 મિનિટ પછી ગોળમાં બબલ્સ પણ જોવા મળે છે અને કલર પણ પહેલાં કરતાં ઘણો ચેન્જ થઈ ગયો છે. અગેન ચેક કરી લઈએ. બાઉલમાં થોડું પાણી નાખીને ગોળના પાકને નાખીને જોશું તો ગોળ બિલકુલ ફેલાઈ પણ નથી રહ્યો અને તોડીને જોશું તો ક્રિસ્ટલની જેમ તૂટી રહ્યો છે. મીન્સ ચીક્કી માટે પરફેક્ટ છે. 1 મિનિટ વધારે કૂક કરીને કલરને થોડો ડાર્ક કરી લેશું. ગેસની ફ્લેમને બંધ કરી લઈએ અને તરત જ અંદર ડ્રાય રોસ્ટ કરેલા દાળિયાને એડ કરી લેશું અને ગોળમાં સરસ રીતે મિક્સ કરી લેશું. દાળિયાને ગોળમાં મિક્સ કરવાની પ્રોસેસ એકદમ ઝડપથી અને બંધ ગેસ પર જ કરશું. તો આ દાળિયા ગોળમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો એને સ્પ્રેડ કરવા માટે મેં અહીંયા બટર પેપર લીધું છે અને એને ઘીથી ગ્રીસ કરી લીધું છે. આ મિશ્રણને એની ઉપર નાખી દેશું. અહીંયા મેં સ્ટીલની વાટકીને બેક સાઈડથી ઘીથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતે ચીક્કીના મિશ્રણને સ્પ્રેડ કરી દેશું અને એને પાતળી બનાવવા માટે વેલણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને પછી ચીક્કીને વણી લેશું. ચીક્કીને વણવાની પ્રોસેસ જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે. તો આ જુઓ, આપણી ચીક્કી વણીને તૈયાર થઈ ગઈ છે. નાઇફની હેલ્પથી કટ લગાવી લેશું. તો અહીંયા પીસીસ પણ કરી લીધા છે. આ પ્રોસેસ પણ જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે. જો મિશ્રણ ઠંડુ થઈ ગયું તો ચીક્કીના પીસીસ બરાબર નહીં થાય. હવે એને 15 મિનિટ માટે ઠંડુ થવા દેશું. 15 મિનિટ પછી તમે જોશો તો ચીક્કી આપણી સારી રીતે સેટ થઈ ગઈ છે અને આ જુઓ, પૂરી ઉઠીને બહાર આવી રહી છે. એકદમ પતલી ચીક્કી રેડી થઈ ગઈ છે. હવે એના પીસીસ પણ અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે માર્કેટ જેવી પાતળી, ખાવામાં સોફ્ટ, ફક્ત 2 ચીજોથી બનતી ચીક્કી તમે સ્ટોર પણ કરી શકો છો એરટાઇટ કન્ટેનરમાં. તમે એને 1 મહિના સુધી સ્ટોર કરીને એન્જોય કરી શકો છો. બાળકોને ઉધરસના માટે તો બહુ જ ફાયદાકારક છે. તો તમે પણ આ મકર સંક્રાંતિના ટાઈમ પર જરૂરથી બનાવો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી? જો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.